તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ગઈકાલના રોજ ભૂપેન્દ્રભાઈ પટેલનું નવું મંત્રીમંડળ છે તે જાહેર કરવામાં આવ્યું છે. તો આ મંત્રીમંડળમાં છે કોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેના વિશે આપણે માહિતી જોવાના છીએ. સાથે સાથે છે મિત્રો, કોને છે કયું ખાતું સોંપવામાં આવ્યું, કેટલા કેબિનેટ મંત્રી છે, કેટલા રાજ્ય કક્ષાના મંત્રી છે, તે તમામની માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. મિત્રો, આગામી પરીક્ષાઓમાં છે આ મંત્રીમંડળમાંથી તમને છે એકાદ પ્રશ્ન જોવા મળી શકે છે. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો આપણે કેબિનેટ મંત્રીઓ વિશે વાત કરીએ. તો કોણ કેબિનેટ મંત્રી બન્યું છે અને તેને કયા કયા ખાતાઓ ફાળવેલા છે તેના વિશે વાત કરીએ. તો સૌપ્રથમ તો આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની વાત કરીએ તો ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેઓ ગુજરાત રાજ્યના હાલના મુખ્યમંત્રી રહેલા છે. તો તેના હસ્તકના ખાતાઓમાં સામાન્ય વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, બિન નિવાસી ગુજરાતી પ્રભાગ, મહેસૂલી અને આપત્તિ વ્યવસ્થાપન, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, નર્મદા કલ્પસર, પછી છે ખાણ અને ખનિજ, બંદરો, માહિતી અને પ્રસારણ, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીશ્રીઓને ન ફાળવેલા વિષયો છે તે તમામ છે ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તક ખાતાઓ આવશે. ત્યારબાદ હર્ષ સંઘવી વિશે વાત કરી લઈએ તો હર્ષ સંઘવીને મિત્રો છે ડેપ્યુટી સીએમ એટલે બનાવવામાં આવ્યા છે, એટલે કે નાયબ મુખ્યમંત્રી છે તેઓને બનાવવામાં આવ્યા છે. તેના હસ્તક ખાતાઓ વિશે વાત કરીએ તો ગૃહ અને પોલીસ હાઉસિંગ, જેલ અને નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, સરહદી સુરક્ષા, ત્યારબાદ છે નશાબંધી અને જે આબકારી, વાહન વ્યવહાર, કાયદો અને ન્યાયતંત્ર, રમતગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, જે છે ઉદ્યોગ, પછી છે લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ અને નાગરિક ઉડ્ડયન. આટલા ખાતાઓ છે મિત્રો હર્ષ સંઘવીના જે છે ફાળે આપવામાં આવ્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ જીતુભાઈ વાઘાણીની. તો જીતુભાઈ વાઘાણીના હસ્તકમાં છે કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગો સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ અને પ્રોટોકોલ. આટલા ખાતાઓ છે તે જીતુભાઈ વાઘાણીના હસ્તક આવેલા છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ છે નરેશભાઈ પટેલ વિશે. તો તેઓને છે આદિજાતિ વિકાસ, કુટીર, ખાદી અને ગ્રામ ઉદ્યોગ. આટલા ખાતાઓ છે મિત્રો નરેશભાઈ પટેલના હસ્તક છે તે ખાતાઓ આવેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ છે કનુભાઈ દેસાઈ છે. તો કનુભાઈ દેસાઈના હસ્તક છે નાણાં વિભાગ આવે છે, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ. આ ખાતા છે તે કનુભાઈ દેસાઈના હસ્તક આવેલા છે. ત્યારબાદ અર્જુન મોઢવાડિયાની વાત કરીએ તો અર્જુન મોઢવાડિયાના હસ્તક મિત્રો છે વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક ખાતા છે તેઓના હસ્તક છે આપવામાં આવેલા છે. ત્યારબાદ કુંવરજીભાઈ બાવળિયાની આપણે વાત કરીએ તો તેઓના જે છે ફાળે છે શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર અને ગ્રામ વિકાસ છે તેના હસ્તક ફાળે છે ખાતાઓ આવેલા છે. ત્યારબાદ પ્રદ્યુમન વાજાની વાત કરીએ તો તેઓને સામાજિક ન્યાય અને અધિકારિકતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણના ખાતાઓ છે તેની હસ્તક છે આપવામાં આવેલા છે. ત્યારબાદ ઋષિકેશ પટેલની વાત કરીએ તો તેઓને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, વૈધાનિક અને સંસદીય બાબતોના ખાતાઓ છે તે ઋષિકેશ પટેલના હસ્તક છે આપવામાં આવ્યા છે. ત્યારબાદ રમણભાઈ સોલંકીની વાત કરીએ તો તેઓને છે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતા બાબતોના ખાતા છે તે રમણભાઈ સોલંકીના હસ્તક છે આપવામાં આવ્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો રાજ્ય કક્ષાના મંત્રીઓ વિશે વાત કરીએ તો રાજ્ય કક્ષાના મંત્રીઓમાં છે ત્રિકમ છાંગાને છે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણના ખાતા આપવામાં આવેલા છે. રીવાબા જાડેજાની આપણે વાત કરીએ તો તેઓને છે પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના ખાતા છે સોંપવામાં આવેલા છે. ત્યારબાદ સ્વરૂપજી ઠાકોરની વાત કરીએ તો સ્વરૂપજી ઠાકોરને ખાદી, કુટીર અને ગ્રામ ઉદ્યોગના રાજ્ય કક્ષાના ખાતા સોંપવામાં આવ્યા છે. જે છે કૌશિક વેકરિયાની વાત કરીએ તો તેઓને કાયદા, ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના જે ખાતા છે તે સોંપવામાં આવેલા છે. ત્યારબાદ પ્રવીણ માળીની વાત કરીએ તો તેઓને વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને વાહન વ્યવહારના ખાતા છે તે સોંપવામાં આવ્યા છે.
પરસોત્તમભાઈ સોલંકીની વાત કરીએ તો પરસોત્તમભાઈ સોલંકીને છે મત્સ્ય ઉદ્યોગનું ખાતું છે તે સોંપવામાં આવ્યું છે. ત્યારબાદ પીસી બરંડાની વાત કરીએ તો તેઓને છે આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના રાજ્ય કક્ષાના જે છે એ ખાતા સોંપવામાં આવ્યા છે. ત્યારબાદ કમલેશ પટેલની વાત કરીએ તો તેઓને નાણાં, પોલીસ હાઉસિંગ, જેલ, નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, સરહદી સુરક્ષા અને નશાબંધી અને આબકારી વિભાગના ખાતા છે તેઓને છે સોંપવામાં આવેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ મિત્રો બીજા રાજ્ય કક્ષાના મંત્રીઓની વાત કરીએ તો તેમાં છે દર્શના વાઘેલા, તો તેઓને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણનું ખાતું જે છે સોંપવામાં આવ્યું છે. સંજય મહિડાની વાત કરીએ તો તેઓને છે મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના જે ખાતાઓ છે તેને સોંપવામાં આવ્યા છે. ત્યારબાદ કાંતિ અમૃતિયાની વાત કરીએ તો તેઓને છે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગારનું ખાતું છે સોંપવામાં આવ્યું છે. ત્યારબાદ રમેશ કટારાની વાત કરીએ તો તેઓને કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગો સંવર્ધનનું ખાતું છે તે સોંપવામાં આવ્યું છે. ત્યારબાદ જયરામ ગામિતની વાત કરીએ તો તેઓને રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગ, લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રવાસન અને યાત્રા વિકાસ અને નાગરિક જે છે ઉડ્ડયનના ખાતાઓ છે તે જયરામ ગામિતને છે સોંપવામાં આવેલા છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો રાજ્ય કક્ષાના જે સ્વતંત્ર હવાલા સોંપવામાં આવ્યા છે તેના વિશે વાત કરીએ તો ઈશ્વરભાઈ પટેલ છે તેઓને છે જળ સંપત્તિ અને પાણી પુરવઠાનો સ્વતંત્ર હવાલો છે તે આપવામાં આવ્યો છે. ત્યારબાદ પ્રફુલ્લ પાનસેરિયાની આપણે વાત કરીએ તો પ્રફુલ્લભાઈ પાનસેરિયાને છે આરોગ્ય વિભાગ, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણને લગતા અને પ્રોટોકોલને લગતા સ્વતંત્ર હવાલો છે તેને છે જે આપવામાં આવ્યું છે રાજ્ય કક્ષાનો. ત્યારબાદ મનીષા વકીલની આપણે વાત કરીએ તો મનીષા જે વકીલ છે તેઓને મહિલા અને બાળ વિકાસ કલ્યાણનો સ્વતંત્ર હવાલો જે છે સોંપવામાં આવ્યો છે. સાથે સાથે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનો પણ સ્વતંત્ર હવાલો છે તે સોંપવામાં આવેલો છે. તો મિત્રો આ નવું મંત્રીમંડળ છે મિત્રો જે છે ભૂપેન્દ્રભાઈ પટેલનું છે, જેમાં રાજ્ય કક્ષાના અને છે કેબિનેટ મંત્રીઓની આપણે છે તમામની છે માહિતી મેળવી છે. કોને કયો વિભાગ અથવા તો કયો ખાતું છે તે સોંપવામાં આવ્યું છે તેના વિશેની માહિતી અવશ્ય આપણે અહીં જોઈ છે. આમાંથી મિત્રો છે પરીક્ષામાં તમને છે 1 થી 2 પ્રશ્ન કદાચ છે પરીક્ષામાં જોવા મળી શકે છે. નવા ચહેરાઓને છે મિત્રો આમાં નવા મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવેલા છે. તો આગામી પરીક્ષામાં છે તમને કદાચ આમાંથી છે 1-2 પ્રશ્ન છે તે પૂછાઈ શકે છે.